નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પ્રવાહ વિદ્યુતના છેલ્લા લેક્ચરની અંદર બધા જ ટોપિક જે બાકી હતા એ કવર કરી લઈશું. એની ચર્ચા કરીએ. જે ટોપિક છે આજે વિસ્ટન બ્રિજની આપણે ચર્ચા કરીએ છીએ. તમને યાદ છે કે વિસ્ટન બ્રિજ જે છે એ તમે કોના માટે વાપરી શકો કે 3 જ્ઞાત અવરોધ હોય. જ્ઞાત એટલે કે જેના મૂલ્ય જાણીતા છે, અને ચોથો જે છે મતલબ કે એક લાસ્ટ જે વધતો હોય એ અજ્ઞાત અવરોધ હોય. તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે, કોનું? અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. તો તમે બેઝિકલી અહીંયા ગણો કે આપણી પાસે 4 અવરોધ જોડેલા છે, PQRS, અને વચ્ચેના ભાગમાં ગેલ્વેનોમીટર છે. તો આમાં બે સ્થિતિ થાય કે એક તો સંતુલન સ્થિતિ છે. કઈ છે? સંતુલન સ્થિતિ. તો જ્યારે સંતુલન સ્થિતિમાં વિસ્ટન બ્રિજ હશે તો ગેલ્વેનોમીટરની અંદરથી કોઈ જ પ્રકારના પ્રવાહનું વહન થતું નથી. તો પ્રવાહનું વહન ના થાય તો આ પરિસ્થિતિ, આ રીતની આકૃતિ હું અહીંયા દર્શાવું છું. અહીંયા P, આ બાજુ Q, અને આ R અને S. તો મેં એવું કીધું કે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો પરિસ્થિતિ શું થવી જોઈએ? તો પરિસ્થિતિ અહીંયા તમને આપેલી છે, P ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં S. P ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં S. આ બેનો ગુણોત્તર અથવા તો આ બેનો ગુણોત્તર, અને એ રીતે દર્શાવી શકાય. P ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં S, અથવા તો P ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં S. આ રીતે તમે ગુણોત્તર દર્શાવો તો તમને કહી શકાય કે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. અને સંતુલન સ્થિતિમાં રહેલા વિસ્ટન બ્રિજ માટે હંમેશા યાદ રાખજો કે ગેલ્વેનોમીટરની અંદર ક્યારેય પ્રવાહ વહેતો નથી. કેવો વિસ્ટન બ્રિજ હોય? સંતુલન સ્થિતિમાં હોય. તો ધારો કે સંતુલન સ્થિતિમાં નથી તો એમાંથી પ્રવાહ પસાર થવાનો છે. નેક્સ્ટ કોન્સેપ્ટ છે મીટર બ્રિજ. તો મીટર બ્રિજની કોન્સેપ્ટની અંદર તમને ખબર છે કે 2 અવરોધ હશે. એમાં એક P અવરોધ આપી દઉં, બીજો અવરોધ Q આપી દઉં. એક જે ગેપ વચ્ચે પડે એમાંથી કોઈકનું મૂલ્ય જાણીતું છે અને બીજાનું મૂલ્ય જાણીતું નથી, અજ્ઞાત છે. ધારો કે P ને આપણે જ્ઞાત કહીએ અને Q જે છે એને અજ્ઞાત કહીએ. તો એ સંજોગોમાં ફરીથી પાછું એક ગેલ્વેનોમીટર જોકી વડે 1 મીટર લાંબો તાર હોય છે. અહીંયા જે તાર છે કેટલો હશે? 1 મીટર લાંબો તાર છે, એની અંદર જોડેલું છે. તો તાર સાથે જોડવામાં આવે તો કોઈ ચોક્કસ બિંદુએ, ધારો કે આને A સ્થાન કહી દઉં અને B સ્થાન કહી દઉં, તો એ સ્થાનથી ચોક્કસ અંતરે, ધારો કે L1 અંતરે છે, ત્યાં તમને તટસ્થ બિંદુ મળે છે. મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ જ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. તો એ કહેવામાં આવે છે તમારું મીટર બ્રિજ. તો મીટર બ્રિજ માટેનું સમીકરણ છે P/Q. P/Q ઇઝ ઇક્વલ ટુ L1 ડિવાઇડ બાય L2. જ્યાં તમે યાદ રાખજો કે L1 પ્લસ L2 બરાબર ટોટલ 100 સેન્ટીમીટર. 1 મીટરનો તાર છે એટલે કેટલો થશે? 100 સેન્ટીમીટર. તો હું આ સમીકરણને કંઈક આ રીતે પણ લખી શકું છું, P ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ L1 છેદમાં 100 માઇનસ L1, કારણ કે L2 ની કિંમત કેટલી થશે? 100 માઇનસ L1. તો મીટર બ્રિજ માટેનું સમીકરણ તમને અહીંયા મેં લખી દીધું છે. એ સમીકરણ યાદ રાખજો. હવે ધેન આફ્ટર જે છે એ તમને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ગણો તો પણ ચાલશે, કારણ કે આ ટોપિક્સ તમારી બુકમાં કવર થયેલો નથી. અને ઘણી બધી વખત કોઈ સર્કિટને સોલ્વ કરવા માટે, ઘણી બધી સર્કિટ છે એને સોલ્વ કરવા માટે આનો ઉપયોગ થાય છે. એ છે ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન. જે કનેક્શન છે શું કહેવાય? ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન. તો તમને અહીંયા જો R1 અને R2 અને R3 એક ત્રિકોણાકાર એટલે કે ડેલ્ટા સ્વરૂપમાં છે. હવે એને હું સ્ટારમાં ફેરવી દઉં છું. તો સ્ટારમાં ફેરવવા માટે સિમ્પલ મેં શું કર્યું કે એક વાયર અહીંયાથી એમ બનાવ્યો, બીજો વાયર અહીંયાથી એમ બનાવ્યો, ત્રીજો અહીંયાથી એમ. આ રીતની આકૃતિ થાય. જે ડેલ્ટા છે ને સ્ટારમાં ફેરવવા માટે આ રીતે થાય. તો આજે પેલો વાયર છે, આ વાયર, એનું નામ આપી દઈએ R12. પછી આ બીજો વાયર છે એ બીજા વાયરનું નામ આપી દઈએ R13, અને આ જે ત્રીજો વાયર છે એનું નામ આપી દઈએ R23. ક્લિયર? તો R1, R2 અને R3 અવરોધ હતા, એ અવરોધ કાઢી નાખ્યા મેં, અને મેં એને શેમાં ફેરવી દીધું? સ્ટાર કનેક્શનમાં. તો સ્ટાર કનેક્શનમાં ફેરવવા માટે તમે જોઈ શકો છો કે તમારા અવરોધના જે મૂલ્ય છે R1, R2 અને R3 ની જગ્યાએ એ કયા થશે? તો જે પેલો અવરોધ જે છે કોની વચ્ચે છે? R1 અને R2 ની વચ્ચે. તો એને મેં R12 નામ આપ્યું, જો ગ્રીન કલરની લાઈન થી ડ્રો કર્યું છે. બીજો અવરોધ જે છે R1 અને R3 ની વચ્ચે છે, તો એનું નામ આપી દીધું R13. અને ત્રીજો જે અવરોધ છે R2 અને R3 ની વચ્ચે છે, એને નામ આપી દીધું R23. હવે આના માટે સિમ્પલ યાદ રાખજો કે સૂત્ર શું મળે જ્યારે તમે R12 ની વાત કરો, છેદમાં બધામાં ત્રણેયનો સરવાળો જ આવશે, R1 વત્તા R2 વત્તા R3. પણ વાત કોની કરું? R12. તો તમારે R12 કોની બાજુમાં? તો R1 અને R2 ની. તો ઉપર ગુણાકારમાં લખી નાખો R1 ઇન્ટુ R2 છેદમાં R1 વત્તા R2 વત્તા R3. તો ચલો એ જ રીતે બીજું નામ R13.
જો R13 માં 1 અને 3 છે તો R1 ઇન્ટુ R3 છેદમાં R1 વત્તા R2 વત્તા R3 ને લાસ્ટમાં છે R23. લાસ્ટની અંદર કયું છે R23 અને R23 માટે 2 અને 3 છે તો R2 ઇન્ટુ R3 છેદમાં R1 વત્તા R2 વત્તા R3. હવે તમે એમ કહેશો કે સર આ શીખવાડવાથી ફાયદો શું? ચલો તો હમણાં આગળ તમને ફાયદો શું છે ને એ બી તમને સમજાવી દઉં. હવે આજે છે અમુક સર્કિટ જે છે એનું આપણે સમતુલ્ય અવરોધ કેટલો થાય એ શોધવાનો છે. ચલો તો આકૃતિની અંદર તમને એક ષટકોણ જેવી આકૃતિ આપેલી છે. ષટકોણની અંદર બધા જ વિકર્ણો જે છે એકબીજાને છેદતા હોય રીતે આકૃતિ દર્શાવેલી છે અને એ અને બી બિંદુ વચ્ચે તમને કીધું કે સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને દરેકનો અવરોધ R છે. તો યાદ રાખજો કે ક્યારેય પણ આવી પરિસ્થિતિ દર્શાવેલી હોય તો એ પરિસ્થિતિ માટે જંકશન આગળ જે અવરોધ મળતા હોય તો એ બંને અવરોધનો જે અહીંયા તમે જો કે સિમેટ્રિકલ આકૃતિ જે છે એ સમમિતિ, સિમેટ્રિકલ નો મતલબ શું થાય? સમમિતિ દર્શાવે છે. તો સમમિતિ દર્શાવતી આકૃતિ માટે કોઈ ચોક્કસ જંકશન ભાગ પાસેનો ભાગ હોય તો એ ભાગને તમે ત્યાંથી અલગ કરી શકો. તો હું અહીંયા બેઝિકલી જોઈ શકું કે આ છેડાને હું અહીંયાથી આમ અલગ કરી નાખું, આ છેડાને અહીંયાથી આમ અલગ કરી નાખું. ચલો તો એ અલગ કરેલો છેડો છે ને એને હું ધારો કે ઉપર આમ દર્શાવી દઉં ઉપરની બાજુએ તો શું થશે? આ ઉપર ત્રિકોણ થઈ ગયું. એ જ રીતે અહીંયા અલગ કરેલો છેડો આમ નીચે દર્શાવી દઉં તો એ ત્રિકોણ અહીંયા થઈ ગયું. તો જો આકૃતિની અંદર આ જે છેડો છે બરોબર, જે જગ્યાએ ટચ કરે જંકશન આગળ એને ખેંચીને મેં ઉપર લઈ લીધો અને નીચેનો આ બાજુનો છેડો છે એને ખેંચીને મેં નીચે લઈ લીધો. તો જો આકૃતિ જે ચેન્જ થઈ એ ચેન્જ કેવો મળે તો એ જો તમે અહીંયાથી આમ ક્લિયર. હવે જો કે આ ત્રિકોણવાળી આકૃતિ છે એ ત્રિકોણવાળી આકૃતિની અંદર અહીંયા R અને અહીંયા R બંને કઈ રીતે જોડેલા છે? શ્રેણીમાં. તો ટોટલ અવરોધ 2R થશે. તો એ 2R નીચે એક અવરોધ છે એની સાથે સમાંતર જોડેલ છે. તો પહેલા શ્રેણી જોડાણ હતું અને એની સાથે કયું જોડાણ છે? સમાંતર જોડાણ. પેલા શ્રેણી જોડાણ અને એની સાથે છે સમાંતર જોડાણ. તો 2R અને R નું સમાંતર જોડાણ તમે લખશો તો બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો 2R ઇન્ટુ R છેદમાં 3R. તો 2R નો વર્ગ છેદમાં 3R, RR કેન્સલ એટલે એ જવાબ તમારો આવશે 2R ના છેદમાં 3. ઓકે. હવે એની પછી જો કે એની સાથે બાજુમાં R છે ને એ બાજુમાં R છે તો એ બંને R ને જો મેં અહીંયા દર્શાવી દીધો. આ એક R છે અહીંયા આવી ગયો અને આ R છે અહીંયા આવી ગયો. દેખાય છે? ઓકે. પછી સેમ એ જ ઘટના નીચે થશે, આખી બેઠી જ ઘટના. તો એ ઘટનાને આપણે દર્શાવી દઈએ. ચલો હવે એ નીચેની ઘટનાને આપણે દર્શાવીએ તો શું થશે? તો નીચેની ઘટનામાં 2R શ્રેણીમાં એની સાથે R સમાંતરમાં તો 2R/3 થયો. તો એ 2R/3 મેં અહીંયા દર્શાવી દીધું. જો આ 2R/3 અહીંયા દર્શાવી દીધો અને સાઈડના અવરોધ છે જે એમને એમ જ રાખે છે, એમાં કોઈ મેં ફેરફાર કર્યો નથી. તો આખી રચના તમે જોઈ શકો કે ટોટલ 3 શાખાઓ એકબીજાને સમાંતર છે. એમાં પહેલી શાખાની અંદર તમે જો પહેલી શાખામાં કેટલો અવરોધ છે? R વત્તા 2R/3 વત્તા R. પછી નીચેની શાખામાં જો કેટલો અવરોધ છે? R વત્તા 2R/3 વત્તા R અને વચ્ચે ખાલી એક અવરોધ છે 2R. તો આ ત્રણેયનું સમતુલ્ય જોડાણ લેતા પહેલા ઉપર અને નીચે અવરોધ સરખા છે એનું મૂલ્ય શોધો. તો R અને R 2R અને એની સાથે કેટલા મૂલ્યનો અવરોધ છે? 2R/3. તો જો ગણો તો આ સમતુલ્ય જોડાણ તમે લખી નાખો તો આનો જવાબ આવશે 2R/3 પ્લસ 2R એટલે ટોટલ કેટલો જવાબ આવશે? 6 અને 2 8, 8R છેદમાં 3. આનો સમતુલ્ય અવરોધ હું અહીંયા સાઈડમાં લખી દઉં. એ સમતુલ્ય અવરોધ મળશે 8R છેદમાં 3 અને સેમ એ જ અવરોધ તમને કોના માટે મળશે? ઉપર માટે અને આ નીચે માટે, બંને માટે સરખો મળે છે. તો એ આકૃતિનું જો સમતુલ્ય જોડાણ મેં નીચે દોરેલું દેખાય તમને? 8R ના છેદમાં 3 વચ્ચે 2R અને 8R ના છેદમાં 2. હવે આ ત્રણે ત્રણ સમાંતર જોડાણનું સમતુલ્ય શોધવા માટે આપણી પાસે એક મેથડ છે 1/R સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. તો 1/8R ના છેદમાં 3 તો છેદનો છેદ જે મેં છે ને અંશમાં દર્શાવજો અહીંયા. પછી પ્લસ 1/2R અને ફરીથી 1/8R ના છેદમાં 3 એ 3 અંશમાં આવ્યું. તો ચલો લસા કેટલો આવશે? 8R. તો બે જગ્યાએ તો 8 છે પણ વચ્ચે 2 વાળા ભાગની અંદર 8 નથી. તો અહીંયા મારે 8 કરવા માટે 4 વડે નીચે ગુણું, 4 વડે ઉપર ગુણું તો શું થશે? 3 વત્તા 4 વત્તા 3 છેદમાં 8R થઈ ગયા. ચલો છેદમાં બધાનો 8R કોમન. 3 વત્તા 4 વત્તા 4 સોરી 3 વત્તા 4 વત્તા 3 એટલે 6 ના 4 10, 10 ના છેદમાં 8R. તો R સમતુલ્ય બરાબર ઊંધું લખી નાખો 8R ના છેદમાં 10, 2 કેન્સલ એટલે 4R/5. તો આ તમારો જવાબ મળશે 4R/5 જે સમતુલ્ય આખી સર્કિટનું જોડાણ અહીંયા દર્શાવેલું છે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે,
નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. તો બીજો ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે એક વર્તુળ છે, વર્તુળની અંદર કેન્દ્રનું બિંદુ એ છે અને રેખા ઉપર જે આખું વર્તુળનું જે પેલો પરિઘ કહેવાય એનું એક બિંદુ બી છે. તો કેન્દ્રથી બી સુધીનું મતલબ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. 4 અવરોધ તમને આપેલા છે. તો આ વસ્તુને તમે જોશો ને, આ વચ્ચેનો અવરોધ એ છે ને એને તમે ઉપર ખેંચો તો આ 4 રેખાઓ જે છે તમારી પાસે, આ 4 રેખા હોય વચ્ચે એ છે, એને ખેંચો તો એ ઉપર જશે એટલે 4 રેખાઓ આમ થશે તમે પિરામિડ ટાઈપની. તો આ 4 રેખાઓ સીધે જ પરિઘ ઉપર આવે છે. તો તમે જો આકૃતિમાં એને ઉપર મેં ખેંચી તો 1, 2, 3 અને 4 રેખા, અને 4 રેખા પરિઘના બી બિંદુ એટલે એક સિમ્પલ વાયર થયો. તો એ બધાનું કોમન પોઈન્ટ કહેવાય. તો એ રચનાને આપણે દર્શાવીએ તો કદાચ આ રીતે દર્શાવી શકાય. ઉપરનું બિંદુ એ, નીચે આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથી, આ 4 રેખા, અને 4 નું ફરીથી પાછું એક સમતુલ્ય બિંદુ આપણે આમ દર્શાવી દઈએ તો આ સમતુલ્ય બિંદુ બી. તો 4 અવરોધ કઈ રીતે દેખાય? સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણમાં 4 અવરોધ હોય તો 1/r સમતુલ્ય બરાબર 1/r પ્લસ 1/r પ્લસ 1/r પ્લસ 1/r. ઇન શોર્ટ 4/r એટલે કે r સમતુલ્ય બરાબર r/4. જે મેં તમને કીધું કે જ્યારે સમાન મૂલ્યના અવરોધ શ્રેણી સમાંતર જોડાણની અંદર હોય તો r/n અને n તમારા અવરોધોની સંખ્યા. તો આપણી પાસે અવરોધોની સંખ્યા કેટલી આપેલી છે? 4. ચલો હવે બીજો ક્વેશ્ચન. હવે એ જે બિંદુ છે ને એ બિંદુને રિંગ ઉપર નથી આપેલું, થોડુંક દૂર છે. તો મારે એ અને બી વચ્ચેનું ફરીથી શું શોધવાનું છે? સમતુલ્ય અવરોધ. તો ફરીથી એને ખેંચો તો એ તો ઉપર ખેંચાઈ ગયું, પણ જે આ જંક્શનનું બિંદુ મતલબ કેન્દ્રનું બિંદુ છે અહીંયાથી એમ, તો એ બી ઉપર ખેંચાશે પણ એની સાથે 3 અવરોધ છે. એટલે માની લો કે આ ઉપરનું બિંદુ એ છે પણ આ 3 અવરોધ તમને આ રીતે લટકેલા દેખાય છે. તો એ 3 અવરોધના છેડા સીધા ક્યાં જાય? પરિઘ ઉપર જાય. તો તમે લખો પહેલો અવરોધ એ અને એમાંથી 3 ભાગ પડે તો એ 3 કઈ રીતે જોડેલા છે? સમાંતરમાં. તો એ સમાંતરનું જોડાણ પેલા શોધીએ તો r વત્તા r વત્તા r, 3 r છે સમાંતર જોડાણમાં લખો તો 1/r પ્લસ 1/r પ્લસ 1/r ઇઝ ઇક્વલ ટુ r/3. એનું સમતુલ્ય જોડાણ r/3 લખી નાખો અને એ પાછો r સાથે શ્રેણીમાં છે. જો તમે આકૃતિમાં તો શ્રેણી જોડાણનું સૂત્ર 2 અવરોધનો સરવાળો તો r/3 પ્લસ r એટલે કે 4r/3. ચલો બીજાનો આન્સર પણ મળી ગયો તમને. ઓકે, હવે નેક્સ્ટ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમને 2 ત્રિકોણ આપેલા છે. 2 ત્રિકોણની અંદર બધા જ શિરોબિંદુને પાછા અવરોધથી જોડી દીધા છે. બધા શિરોબિંદુને આપણે અવરોધથી જોડી દીધા છે. તો તમને ક્વેશ્ચન એવો કીધું છે કે એ અને બી વચ્ચેનું સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો એ ઉપર છે ને બી નીચે છે. ચલો તો હું પ્રવાહ ક્યાંથી આપીશ? એ માંથી આપીશ. તો એની અંદર તમે કંઈક વોલ્ટેજ આપો છો તો એ વોલ્ટેજ આ ભાગમાંથી અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, પછી પાછો ઈ આગળ આવશે તો ઈ અને એફ નું સ્થિતિમાન સરખું છે. ઈ અને એફ નું સ્થિતિમાન સરખું એટલે ઈ અને એફ નું વિદ્યુત સ્થિતિમાન સરખું તો એ ભાગની અંદર કોઈ પ્રવાહ જાય નહીં એટલે આ ભાગને મારે દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી. પછી સેમ ફરીથી સી અને ડી બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન સરખું થશે. સી અને ડી તો આ ભાગને પણ દર્શાવવાની કોઈ જરૂર નથી. તો એ બંને ભાગને મેં જો કાઢી નાખ્યા, એ બંને જે ટુકડા છે ને અહીંયાથી આખો ભાગ, એ બંને ટુકડાને મેં કાઢી નાખ્યા તો આપણી પાસે વધ્યું શું? તો જો અહીંયા એક r વધ્યો. જો હું તમને ટીક કરતા જાઉં, એક r અહીંયા વધ્યો એટલે રબ કરી નાખો. કઈ કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સરખો મળે? એક તો ઈ એફ અને બીજું સી અને ડી. તો આપણે એટલું વિચારો કે આ ભાગ નથી, આ બે કાઢી નાખ્યા મેં. ચલો હવે નેક્સ્ટ જો અહીંયા એક r વધશે, એક r અહીંયા આવશે બંને શ્રેણીમાં. એક r અહીંયા વધશે, બીજો r અહીંયા વધશે. તો જો આકૃતિમાં બંને r અહીંયા, બીજા બંને r અહીંયા, અને બાકીનું જોડાણ તો એમનું એમ જ છે. ચલો તો આ બંને r અને r છે તો એનું સમતુલ્ય જોડાણ કેટલું થશે? 2r. આ બાજુ બી કેટલું થશે? 2r. ચલો તેની સમતુલ્ય આકૃતિ જે છે એ તમે દોરી શકો. તો એ સમતુલ્ય આકૃતિ તમે આપણે દોરીએ તો કંઈક આ રીતની ઘટના થશે. આ 2r અને એની સાથે r શ્રેણીમાં એટલે આ બાજુ ટોટલ 3r.
પછી વચ્ચે એક આર અને આ બાજુ પાછું 3r. તમે જો આકૃતિ, અને એ જ આકૃતિ મેં નીચે દર્શાવેલી જો ફરીથી છે. તો હવે 3 3 કઈ રીતે છે? સમાંતરમાં. તો 1/r સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ 1/3r પ્લસ 1/3r. તો લસા કેટલો આવશે? 3. તો ઓલરેડી 3 તો અહીંયા છે જ, અહીંયા 3 વડે ગુણવાના અને અહીંયા બી 3 વડે ગુણવાના. તો 3r 3r 3r, તો 3 ને 1 4, 4 ને 1 5, 5 ના છેદમાં 3r. તો સોલ્યુશન નો આન્સર મેળવી દો વ્યસ્તમાં, તો 3r ના છેદમાં 5. તો આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, પીએમટી માં પૂછાયેલો છે, નીટમાં પૂછાયેલો છે, અને જેડબલઈ માં પણ ક્યારેક આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો ધ્યાન રાખજો કે આવું હોય ત્યારે કઈ રીતે સોલ્વ કરી શકાય. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા તમને એવું કીધું છે કે એક આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં એ છેડા અને સી ની વચ્ચે કોઈ જ અવરોધ નથી. તમે જોઈ શકો એ અને સી વચ્ચે કોઈ જ અવરોધ નથી, એટલે સિમ્પલ એક વાહકતાર થયો. સેમ એ જ ઘટના ડી અને ઈ વચ્ચે કોઈ નથી. તો આનો મતલબ એવું થયું કે એ અને સી સામાન્ય બિંદુ છે અને ડી અને બી એ પણ સામાન્ય બિંદુ છે. યાદ રાખજો કે જ્યારે કોઈ પણ બિંદુ વચ્ચે ખાલી સુવાહક આપેલો છે, વચ્ચે કોઈ અવરોધની સંજ્ઞા નથી, તેનો મતલબ કે બે છેડાનું વિદ્યુત સ્થિતિમાન સરખું છે. તો એ અને બી બે સામાન્ય બિંદુ કહી શકાય કે જેનું વિદ્યુત સ્થિતિમાન સરખું. એ જ રીતે ડી અને બી બંને સામાન્ય બિંદુ છે. તો એક કામ કરું, એક સાઈડ એ અને સી લખી નાખું અને બીજી સાઈડ જે છે ડી અને બી ને લખી નાખું. તો હવે આપણે એ અને ડી ની વચ્ચે અવરોધ હોય તો એ ગણો. તો એ અને ડી વચ્ચે એક અવરોધ R1 છે, તો મેં લખ્યું R1. પછી જો એ અને બી વચ્ચે એક અવરોધ છે, કયો છે? એ અને બી વચ્ચે R4, તો R4 લખી દીધો. પછી જો સી અને બી વચ્ચે એક અવરોધ છે R3, તો સી અને બી વચ્ચે એક અવરોધ દર્શાવી દીધો. પછી નેક્સ્ટ જો સી અને ડી વચ્ચે બી એક અવરોધ છે, તો જેનું નામ આપી દીધું મેં R4. તો ચારે ચાર અવરોધ તમે જોવો છો આકૃતિમાં, તો કઈ રીતે જોડાયેલા છે? સમાંતરમાં. અને બધાના અવરોધના મૂલ્ય સરખા કીધા, બધાના અવરોધના મૂલ્ય સરખા છે, તો સમાંતર જોડાણ માટે શું થશે? R/4. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નેક્સ્ટ ટોપિક પર જોઈએ, પોટેન્શિયોમીટર. હવે પોટેન્શિયોમીટર ની અંદર આપણે વાત કરીએ કે પોટેન્શિયોમીટર નો ઉપયોગ શેના માટે થાય? તો પોટેન્શિયોમીટર નો ઉપયોગ થાય છે ઈએમએફ માપવા માટે. તો તમે એમ કહેશો કે સર વોલ્ટમીટર થી કેમ નહીં થતું? કારણ કે વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ માપે છે. શું માપે છે? ટર્મિનલ વોલ્ટેજ. અને ટર્મિનલ વોલ્ટેજ ક્યારેય પણ ઈએમએફ જેટલું થાય નહીં. એટલા માટે આપણે ઈએમએફ જો માપવું હોય કોઈ પણ બેટરીનું, તો એના માટે કાયદેસર શેનો ઉપયોગ કરવામાં આવે છે? પોટેન્શિયોમીટરનો. હવે આવું કેમ થાય? તો સિમ્પલ યાદ રાખજો કે જ્યારે પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરો છો ત્યારે એ ચોક્કસ ભાગની અંદર પ્રવાહ શૂન્ય થઈ જાય. ચોક્કસ ભાગની આપણે વાત કરીએ એમાં પ્રવાહ કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય છે. અને પ્રવાહ શૂન્ય થઈ જાય તો V is equal to E minus IR, જેમાં IR નો ભાગ શૂન્ય એટલે V બરાબર E થશે. એટલે તમને એમ કહી શકાય કે પોટેન્શિયોમીટર માત્ર ને માત્ર ઈએમએફ માપી શકે છે, એની ગણતરી આપણે કરી શકીએ છીએ. બસ આ જ રીઝન છે, એમાં કઈ બીજું નવું નથી. એટલે ધ્યાન રાખજો કે પોટેન્શિયોમીટર કેમ ઈએમએફ માપે, તેનું કારણ છે કે પોટેન્શિયોમીટર એવી રચના છે કે એમાં પરિપથમાં કોઈ જ પ્રવાહ જે છે એને આપણે શૂન્ય દર્શાવી શકીએ છીએ, શૂન્ય કરી શકીએ છીએ, બદલાતો જતો પીડી માપી શકીએ છીએ. ઓકે, તો પોટેન્શિયોમીટર માટે તમને ખબર છે કે પોટેન્શિયોમીટર માટે જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહેવાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને કે વડે દર્શાવી શકાય. અને કે બરાબર બે છેડા વચ્ચેનો પીડી, બે છેડા વચ્ચેનો પીડી અને છેદમાં કુલ લંબાઈ. તો વિના છેદમાં કુલ લંબાઈ, તો વોલ્ટ પ્રતિ મીટર છે પોટેન્શિયોમીટર, એટલે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો એના માટે કહેવાય કે વિદ્યુત સ્થિતિમાન છેદમાં લંબાઈ. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે પ્રવાહ ગુણ્યા અવરોધ I into RB, અને કુલ લંબાઈ તમારી આપેલી છે L. તો એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે એને કહેવાય લેમ્બડા. એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે ને શું કહેવાય? લેમ્બડા. તો I લેમ્બડા વડે તમે દર્શાવી શકો છો. હવે એના પછી કે જ્યારે તમે કોઈ પણ પોટેન્શિયોમીટરમાં બે બેટરીની સરખામણી કરો, તો બે બેટરીની સરખામણી માટે તમને જે સમીકરણ મળશે E1/E2 is equal to L1/L2. અને નેક્સ્ટ એવું કીધું છે કે જ્યારે તમે પોટેન્શિયોમીટર થી આંતરિક અવરોધ, બેટરીનો આંતરિક અવરોધ માપો છો, તેનું સમીકરણ આવશે R બરાબર કૌંસમાં E/V -1 into R. R is equal to કૌંસમાં E/V -1 into R. જ્યાં મેં તમને એવું કીધું હતું કે E1 માટે લંબાઈ L1 લઈ લો, E2 માટે L2, તો સેમ E માટે તમે લંબાઈ જે છે એ L1 લઈ લો અને V માટે L2. તો R નું બીજું સૂત્ર તમને જે મળશે, R નું બીજું સૂત્ર શું આવશે? કૌંસની અંદર L1/L2 -1 into R. તો બંને સમીકરણ વાપરી શકાય છે કે જ્યારે બેટરીના ઈએમએફ આપે ત્યારે ઉપરનું વાપરો, જ્યારે માત્ર ને માત્ર તમને લંબાઈ આપેલી હોય ત્યારે નીચેનું સમીકરણ વાપરો. આ રીતે તમે ગણતરી કરી શકો છો. ઓકે,
ચલો આ પોટેન્શિયોમીટરના સૂત્રની તમે વાત કરી લીધી, સૂત્ર તમે યાદ રાખજો. હવે આપણે દાખલાની વાત કરીએ. ચલો હવે એક દાખલો અહીંયા આપેલો છે. આર બરાબર 4 ઓહમનો એક અવરોધ મીટર બ્રિજની એક ગેપમાં મૂકેલ છે. કેટલા ઓહમનો છે? 4 ઓહમનો એક ગેપની અંદર મૂકી દીધો છે. હવે તમને છે ને મીટર બ્રિજની રચના હું સમજાવી દઉં. આ એક આકૃતિ આવી કંઈક છે. ઓકે, આ છેડો જોઈન્ટ છે. અહીંયા આ એક ગેપ જેમાં આપણે અવરોધ આર લખીએ અને બીજી ગેપમાં અવરોધ એક્સ લખીએ. આ તમારું એ છેડો છે, આ બી છેડો, અને એ છેડાથી તટસ્થ બિંદુ જે અહીંયા કંઈક અંતર છે એ L1 અંતર છે અને બાકીનું જે અંતર છે એ L2 છે. આ રીતે મળે છે. જનરલી આકૃતિ આગળ આવી જ ગઈ છે, પણ આ તો સમજવા માટે મેં ફરીથી દોરી દીધી. તો મીટર બ્રિજમાં 1 મીટરનો તાર વાપરવામાં હોય તો તમને ખબર જ છે. પછી એવું કીધું કે એક ગેપની અંદર તમને આર બરાબર 4 એટલે કે અહીંયા 4 છે ને બીજો જે અવરોધ છે x ઓહમનો છે, જે ખબર નથી. પછી તમને કીધું કે પહેલી વખત જે છે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? x સેન્ટીમીટરના અંતરે મળે છે. પહેલી વખત જ્યારે તટસ્થ બિંદુની વાત કરો તો 1 સેન્ટીમીટર અંતરે મળે. પછી એમ જો કીધું છે કે જો તમે આર અને એક્સ ની અદલ બદલ કરી નાખો. આર અને એક્સ ની અદલ બદલ મતલબ શું થશે કે જ્યાં આર હતું ત્યાં એક્સ લઈ જાવ, જ્યાં એક્સ છે ત્યાં આર લઈ જાવ, ફેરવી નાખે. તો તટસ્થ બિંદુ જે છે એ તમને એવું કીધું કે 20 સેન્ટીમીટર દૂર ખસે, જ્યાં હતું એના કરતા 20 સેન્ટીમીટર દૂર. તો મતલબ આ L1 છે ને ત્યાંથી થોડું દૂર 20 અહીંયા આવશે, તો L2 ના મૂલ્યમાં ઘટાડો થશે. તો એની આપણે ગણતરી કરવાની છે. તો યાદ છે તમને સમીકરણ કે જ્યારે પણ મીટર બ્રિજ આપેલું હોય તો R1/R2 અથવા તો P/Q is equal to L1/L2. તો આપણી પાસે પેલો અવરોધ R છે, તો R ની કિંમત મૂકી દો. કેટલો આવશે? 4. x શોધવાનો છે તો x ને આપણે એમને એમ રાખીએ. ચલો નેક્સ્ટ, L1 ની જગ્યાએ L લખી દઈએ અને L2 ની જગ્યાએ 100 - L લખાય. તો x બરાબર 100 - L, કારણ કે આપણે x ના સૂત્રનો કરતા કરો તો શું થશે? x ઉપર 100 અને r નો ગુણાકાર, 100 - L ઇન્ટુ r નો ગુણાકાર અને છેદમાં L મૂકી દો કિંમત. તો x બરાબર 100 - L ડિવાઈડ બાય L ગુણ્યા 4. ચલો હવે આપણે અદલા બદલી કરીએ, એના માટે સમીકરણ લખો. તો અદલા બદલી કરો ત્યારે લંબાઈ જે છે કેટલી થઈ ગઈ? L + 20, અને પેલામાં કેટલી થશે? L - 100 - L હતી, એમાંથી 20 ઓછી થઈ ગઈ તો 80 - L થશે. તો લખો x ના છેદમાં r. હવે શું થશે? x ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ L + 20 ડિવાઈડ બાય 80 - L ડિવાઈડ બાય 80 - L. જો આ તમને મેં આખું સ્ટેટમેન્ટ ગણીને આપેલું છે તો x બરાબર L + 20 છેદમાં 80 - L ગુણ્યા 4. 1 અને 2 ને સરખાવી દો. તો 1 અને 2 ને સરખાવશો તો શું થશે તમે જો. તો 100 - L ભાગ્યા L ગુણ્યા 4 અને L + 20 ડિવાઈડ બાય 80 - L ગુણ્યા 4. તો આ બાજુથી 4 કેન્સલ. આ 80 - L આ બાજુ ગુણાકારમાં, તો 100 - L ઇન્ટુ 80 - L ઇઝ ઇક્વલ ટુ આ બાજુ L અને 20 તો L² + 20L. ચલો મૂકો કિંમત. તો અહીંયા 100 ગુણ્યા 80 એટલે કેટલા થશે? 8000. બીજું L ઇન્ટુ 80 એટલે -80 ઇન્ટુ L, અને 100 ઇન્ટુ L એટલે -100L. બરાબર. પછી નેક્સ્ટ -L ઇન્ટુ -L એટલે +L² થશે, અને આ બાજુ L² + 20L. ચલો L² બે બાજુથી કેન્સલ, આ બાજુથી L² કેન્સલ, આ બાજુ 8000 એમને એમ, 80 અને 100 એટલે કેટલા થશે? -180. -180 આ બાજુ આવશે એટલે 200 થઈ ગયા. તો તમે લખી શકો છો 8000 બરાબર 200L. 8000 બરાબર 200L. ચલો કારણ કે 180 અને +20 એટલે અહીંયા લખશો તો 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા. 80 ભાગ્યા 2 એટલે 40. તો L ની કિંમત તમને કેટલી મળશે? 40. બરાબર. આ ગણતરી મેં તમને સમજાવી દીધી. બરાબર. કારણ કે ઘણા વિદ્યાર્થી પાછા એમ કે છે કે સાહેબને ગણતરી કરતા નહીં આવડતી એટલે અમને આપી દે, પણ જો તમને ગણતરી કરીને મેં આપી દીધી. ઓકે, આ કિંમત હવે ક્યાં લખવાની છે? x ના સૂત્રમાં. તો x ના સૂત્રમાં લખો તો 100 - L ડિવાઈડ બાય L. તો 100 માંથી 40 માઇનસ કરો તો 60. 60 ભાગ્યા 40. 60 ભાગ્યા 40 કેટલા થાય? 3/2. 3/2 ગુણ્યા 4 તો શું થશે? 2 2 કેન્સલ, તો 3 ગુણ્યા 2 6. તો તમારું જે x અવરોધ જે મળે છે એ 6 ઓહમનો હશે. ઓકે, નેક્સ્ટ તમને એક 50 વોલ્ટની બેટરી પોટેન્શિયોમીટરની આપી દીધી છે. 10 મીટરનો લાંબો તાર છે, આંતરિક અવરોધ R છે અને 20
વોલ્ટની બેટરી છે તો x અંતર શોધવાનું તમને કીધું છે. તો સાંભળો, એ આકૃતિને મેં જસ્ટિફાઈ કરીને નીચે દર્શાવેલી. જો અહીંયા 50 વોલ્ટ છે તો અહીંયા 50 વોલ્ટ હોય, આ છેડો કોમન છે તો અહીંયા બી 50 વોલ્ટ હોય, ને આ છેડે કઈ જ ના એટલે 0 હશે. ઓકે, હવે અહીંયાથી 20 વોલ્ટ ઘટે છે તો આ છેડે તમને કેટલા મળશે? 30 વોલ્ટ મળે. 20 વોલ્ટ ઘટે 50 માંથી તો આ છેડે કેટલા મળશે? 30 વોલ્ટ જેટલો મળશે. તો એ પરિસ્થિતિની અંદર તમારે ગણતરી કરવાની છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બરાબર શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન છેદમાં કુલ લંબાઈ. તો વિદ્યુત સ્થિતિમાન 50 નું છે અને કુલ લંબાઈ 10 ની છે એટલે 5 મળશે. ચલો, હવે બાકીના 20 વોલ્ટ માટે વાત કરો તમે. તો બાકીના 20 વોલ્ટ માટે તમારે અંતર શોધવું પડે. તો 50 એ 10 તો 20 એ કેટલા? 50 એ 10 તો 20 એ કેટલા? તો આમ લખાય 50 નું અંતર છે તો 50 એ 10 હોય તો 20 એ કેટલા? તો 20 ગુણ્યા 10 ભાગ્યા 50. કેટલો જવાબ આવશે? 4. કેટલો આવશે? 4. તો તમને જવાબ જે મળશે એ જવાબ આવશે 4 સેન્ટીમીટર, 4 મીટર. ચલો, તો આ 20 વોલ્ટ માટે તમારે 4 મીટરનું અંતર મળે છે. અહીંયાથી આ અંતર કેટલું છે? 4 મીટર. તો બાકીનું અંતર કેટલું થશે? બાકીનું અંતર ટોટલ 10 છે, 4 માઇનસ કરો એટલે કેટલો આવશે? 6. તો જો અહીંયા ગણતરી કરીને લખ્યું છે તો x બરાબર 10 માઇનસ 4 બરાબર 6. ડન. ઓકે, ચલો હવે નેક્સ્ટ. આકૃતિમાં 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે 1.5 ઓહ્મનો કોષ છે એનો આંતરિક અવરોધ આપણે શોધવાનો. જો નીચે આકૃતિમાં આપેલો દેખાય છે. ઓકે, વપરાયેલ 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે. એટલે કે તમે પોટેન્શિયોમીટરની અંદર જે બેટરી વાપરશો ને એ કેટલાની છે? 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. અને ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ જો L1 પહેલી વખત ક્યારે મળે છે? 76.3. પછી બીજી વખત 9.5 નો અવરોધ તમે જે જોડેલો છે ત્યારે તમને કીધું કે તટસ્થ બિંદુ જે છે એ 64.8 મળે. તો R શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે R શોધવા માટે બેઝિક સમીકરણ હતું R બરાબર કૌંસમાં L1/L2 - 1 ઇન્ટુ કેપિટલ R. કોઈ જ ગણતરી કરવા માટે વધારે વિચારવાની જરૂર નથી. કેમ? તો પહેલી વખત તમને આપી દીધી લંબાઈ, બીજી વખત આપી દીધી, તો શું કામ માથાકૂટ કરવાની? તો મૂકી દો કિંમત 76.3 ભાગ્યા 64.8 માઇનસ 1 ગુણ્યા 9.5. તો તમે મારા કરતા હોશિયાર છો એટલે તમે ફટાફટ ગણતરી કરી નાખશો આમાં. તો 76.3 ભાગ્યા 64.8 માઇનસ 1 ગુણ્યા 9.5 કરશો તો જે સમગ્ર જવાબ મળે છે બાળકો એ 1.68 મળશે. કેટલો આવશે? 1.68. ક્લિયર? ગણતરી તો આટલી કરી લેશો ને યાર, આવું તો થોડી કે મારી ઉપર નાખવાનું હોય. ચલો નેક્સ્ટ. કેપેસિટરનું ચાર્જિંગ. ચલો, કેપેસિટરનું ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય તો ચાર્જિંગની પ્રક્રિયા માટે વિદ્યુતભાર જે છે એમાં વધારો થાય. અને વધારાનો વિદ્યુતભાર કેટલો મળે? તો Q બરાબર Q0. સમીકરણ યાદ રાખજો. Q બરાબર Q0 1 માઇનસ e⁻t ડિવાઇડ બાય RC. T ડિવાઇડ બાય RC. અને RC ને કહેવામાં આવે છે સમય અચળાંક, અને જેને દર્શાવવા માટેનું જે સિમ્બોલ છે એ સિમ્બોલ છે ટાઉ. કયો સિમ્બોલ છે? ટાઉ. ઓકે, યાદ રાખજો કે ચાર્જિંગ થાય તો વિદ્યુતભાર વધે, અને વિદ્યુતભાર વધે તો સમીકરણ કેટલું છે? Q બરાબર Q0 કૌંસમાં 1 માઇનસ e⁻ t ડિવાઇડ બાય RC. અહીંયા માઇનસ છે, ધ્યાન રાખજો. હવે સિમ્પલ સમય જેમ જેમ વધશે, સાંભળો, સમય જેમ જેમ વધશે તો એમ ઈની કેવી ઘાત થશે? વધવાની છે, પણ માઇનસમાં ઘાત વધે. કોઈ પણની માઇનસમાં ઘાત વધે અને એક સમય બહુ જ વધી જાય તો ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો ઈની માઇનસ ઇન્ફાઇનાઇટ ઘાત. તો ઈની માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે એને કહેવાય 1/, ઈની અનંત ઘાત. અને 1/, કોઈની અનંત ઘાત હોય તો એ પદ કેવું થઈ જશે? શૂન્ય. તો આ પદ શૂન્ય થઈ જાય. મેક્સિમમ વિદ્યુતભાર કેટલાનો થઈ જશે? Q0. પછી એવું કીધું કે આ Q0 કેટલું મળે? તો Q0 બરાબર કેપેસિટન્સ ઇન્ટુ એની જે બેટરી છે એનું મૂલ્ય. તો C ઇન્ટુ એપ્સિલોન અથવા તો E કહો તો પણ ચાલે. બીજી વસ્તુ કે જ્યારે કેપેસિટરની અંદર વિદ્યુતભાર વધે છે તો પ્રવાહમાં વધારો થાય કે ઘટાડો થાય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રવાહનું મૂલ્ય જે છે એ ઘટે છે. અને કઈ રીતે ઘટે? તો I બરાબર I0. કઈ રીતે ઘટશે? તો I બરાબર I0 e⁻t ડિવાઇડ બાય RC. e⁻t ડિવાઇડ બાય RC. અને I0 કેટલાનો મળે? તો E ભાગ્યા R. નેક્સ્ટ વસ્તુ કે કેપેસિટન્સ નું વિદ્યુત સ્થિતિમાન શું થાય? વધે. કેપેસિટન્સ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન વધે, અને કેટલું વધશે? તો E કૌંસમાં 1 માઇનસ e⁻t ડિવાઇડ બાય RC.
પછી જ્યારે અવરોધ છે તો અવરોધની અંદર વિદ્યુત સ્થિતિમાન શું થાય તો એ ઘટે છે, અને કેટલું ઘટશે તો વીઆર બરાબર ઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટી ડિવાઈડ બાય આરસી. તમે એમ કહેશો કે સર આવું જે થાય એનો આલેખ તમે કઈ રીતે દર્શાવી શકો? વિદ્યાર્થી મિત્રો એના પણ આલેખ મેં તમને આકૃતિમાં દર્શાવેલા, તમે જો. વિદ્યુત ભાર જે છે ચરઘાતાંકીય રીતે વધતો જાય છે. હવે વધીને ક્યારેય અનંત નથી થતો, ફિક્સ થઈ જાય છે, એક ચોક્કસ સંજોગોમાં મેક્સિમમ થઈ જાય, એનાથી પછી વધતો નથી. તમે જો ચરઘાતાંકીય રીતે શૂન્ય હતો, શૂન્યથી વધતો વધતો આલેખ જે છે આ રીતે આગળ જાય છે, શૂન્યથી વધતો વધતો આગળ જાય, અને એક સંજોગ આવે કે જેનું મેક્સિમમ વેલ્યુ Q0 થાય, પછી ત્યાં સ્ટોપ થઈ જશે. પછી પરિપથની અંદર પ્રવાહ જે છે એ ઘટે છે, પરિપથનો પ્રવાહ ઘટે છે, અને ઘટતો ઘટતો શું થાય, એક સમયે એકદમ શૂન્યની નજીક આવે છે, એકદમ પરફેક્ટ ઝીરો નથી થતો પણ એકદમ શૂન્યની નજીક આવે તો આ પ્રવાહનું સમીકરણ આવશે. પણ જ્યારે આપણે વાત કરીએ કેપેસિટરના વોલ્ટેજની, કારણ કે જેમ જેમ વિદ્યુતભાર વધશે એમ કેપેસિટરનો વોલ્ટેજ વધશે, અને વોલ્ટેજનો વધારો તમને અહીંયાથી આમાં આપેલો છે, જે પણ સેમ વિદ્યુતભારનો વધારો અને વોલ્ટેજનો વધારો સરખી રીતે. હવે અવરોધ આર જે છે તો એની અંદર વોલ્ટેજ કઈ રીતે ઘટે તો એનો ઘટાડો તમને અહીંયાથી આકૃતિમાં આપેલો છે. ક્લિયર? તો આ પરિપથ બધા જ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ ડિસ્ચાર્જની પ્રક્રિયા છે. કેપેસિટરને એક વખત ફૂલ બેટરીથી જોડી દો એટલે ફૂલ ચાર્જ થઈ ગયું, પછી કેપેસિટરને તમે કોઈ બીજા પરિપથ સાથે તો જોડવાના જ છો, ત્યારે શું થાય, વિદ્યુતભાર ઘટે. તો વિદ્યુતભાર ઘટેનું સમીકરણ તો Q બરાબર Q0 e રેસ ટુ માઇનસ ટી ડિવાઈડ બાય ટાઉ, ટાઉ એટલે કે આરસી. પ્રવાહનું સમીકરણ શું થાય તો પ્રવાહ જે છે એ તમારું વિરુદ્ધ દિશામાં નેગેટિવ ડાયરેક્શનમાં જશે, અને ઘટે તો છે જ પણ નેગેટિવ, તો માઇનસ I0 e રેસ ટુ માઇનસ ટી ડિવાઈડ બાય ટાઉ. અને કેપેસિટર માટેનું જે વોલ્ટેજ છે એ પણ ઘટે, તો V0 e રેસ ટુ માઇનસ ટી ડિવાઈડ બાય ટાઉ. યાદ રાખજો કે કેપેસિટરનો વોલ્ટેજ જે છે ઘટે છે પણ એ કેવો હશે, ધન હશે. કેપેસિટરનો વોલ્ટેજ ઘટે તો છે પણ એ કેવો આવશે, ધન આવશે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે અવરોધ જે છે, અવરોધની અંદર વોલ્ટેજ જે છે એ ઘટે છે પણ એ કેવો આવશે, ઋણ આવશે. તો ઋણ માટે તમે અહીંયા લખ્યું કે માઇનસ V0 e રેસ ટુ માઇનસ સ્મોલ ટી ડિવાઈડ બાય ટાઉ. તો આના પણ આલેખની આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો આલેખની અંદર, જો વિદ્યુતભાર ઘટતો જાય તો વિદ્યુતભાર ચરઘાતાંકીય રીતે ઘટે તો આલેખ જો અહીંયાથી એમ આપેલું છે. પછી સેમ કે કેપેસિટરનો વોલ્ટેજ જે છે એ પણ ઘટે, ચરઘાતાંકીય ધન છે એટલે ઉપરની બાજુ આપેલું છે. બીજી વાત કરીએ કે વોલ્ટેજ જે છે પરિપથનો વોલ્ટેજ, તો પરિપથનો વોલ્ટેજ ઘટે જ, તમે જો, પણ એ નેગેટિવ ડાયરેક્શનમાં, તો આ રીતે આવશે. અને અવરોધ આર નો પણ વોલ્ટેજ ઘટે છે તો એ પણ આ રીતે ચરઘાતાંકીય રીતે આપેલો. તો આ ચારે ચાર આલેખ જે છે ઉપર અને નીચે માટે કઈ રીતે મેં દર્શાવેલા છે એ તમે ખાસ ધ્યાન રાખજો. એ આલેખ તમે તમારા નોટ્સ જે બનાવેલી છે એ નોટ્સ ની અંદર કોપી કરી લેજો. હું આલેખની અંદર ચિત્રામણ કર્યું એ રબ કરી દઉં છું, અને આની પીડીએફ જે છે હું તમને મોકલાવી દઈશ. ઓકે, હવે આના પછી એક ટોપિક જે છે આના રિલેટેડ જ છે. ચલો એ રિલેટેડ ટોપિક માટે આપણે ચર્ચા કરીએ. ટોપિકમાં એવું કીધું છે કે ધારો કે તમને એક પરિપથ આપી દીધો છે, આકૃતિમાં એક પરિપથ છે અને સમય અચળાંક શોધવાનું કીધો છે. તો સમય અચળાંકનું સમીકરણ શું કીધું હતું, આરસી કીધું હતું મેં. તમારે આર સમતુલ્ય અને સી સમતુલ્ય બે જોઈએ. ચલો પરિપથની અંદર આ 12 અને 6 કઈ રીતે જોડેલા છે, 12 અને 6 કઈ રીતે જોડેલા છે, સમાંતરમાં. તો 12 ગુણ્યા 6 ભાગ્યા 12 વત્તા 6 એટલે 18, 12 છંગ 72 ભાગ્યા 18, તો 18 ચોક 72, તો આ ગુણોત્તર કેટલો આવશે, 4. તો બે અવરોધ કાઢી નાખો, ત્યાં 4 લખી દો. તો પરિપથ જે નવો બનશે એ કઈક આવો બનશે. અહીંયા તો 12 વોલ્ટની બેટરી છે જ, આ 4 ઉપર 2 હતા તો અહીંયા 2 લખી દો, અહીંયા 4 લખી દો, અને આ બાજુ બી 2 છે. તો ટોટલ અવરોધ શ્રેણીમાં કેટલો થયો, 2 અને 2 4 ને 2 6 અને બીજા 2 એટલે 8 થયો. ટોટલ અવરોધ જે છે કેટલો થશે, 8. અને કેટલાની બેટરી છે, બેટરી તમને આપેલી દી છે પણ બેટરીની આપણે કોઈ જરૂર નથી, આપેલી હોય કે ના આપેલી હોય. 1/2 સોરી કેપેસિટર આપ્યું તમને, બેટરીની કેપેસિટર 1/2 ફેરાડે ને કેપેસિટર છે, કેટલાનું છે, 1/2 ફેરાડે નું. ચલો તો સી સમતુલ્ય બરાબર 1/2 લખી નાખો, અને આર સમતુલ્ય બરાબર 8 લખી નાખો. તો આરસી બરાબર શું થશે, 8 ગુણ્યા 1/2 એટલે 4. તો તમે જો ગણતરી મેં લખેલી છે, 8 ગુણ્યા 1/2 બરાબર 4. તો આ તમારો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે એક વસ્તુ હું તમને અત્યારે હોમવર્કમાં આપું છું, અને એનું હિન્ટ પણ તમને આપું છું, એ તમારે જાતે સોલ્વ કરવાની. ધારો કે વિસ્ટન બ્રિજ હું તમને અહીંયા દોરીને આપું છું, તમે જોઈ લેજો. આ વિસ્ટન બ્રિજ અહીંયા મેં દોરેલો છે. આ બાજુ 5 ઓહમ છે, આ બાજુ 10 ઓહમ છે, અહીંયા 10 ઓહમ છે, અને અહીંયા 5 ઓહમ છે, વચ્ચે 5 ઓહમ છે.
તો તમે જોઈ શકો વિસ્ટર્ન બ્રિજ જે છે એ સંતુલન સ્થિતિમાં નથી. હું ખાલી અવરોધ દોરે છે ને, હવે વ્યવસ્થિત હું અવરોધ કાઢીને દોરી દઉં છું, એટલે તમારે યાદ રાખવાનું છે કઈ રીતની આકૃતિ છે. 5, 10, 10, 5 અને વચ્ચે બી 5 નો અવરોધ છે. આ રીતની પરિપથ છે. તો આ પરિસ્થિતિને તમારે શોર્ટ આઉટ કરવાની છે. એટલે સમતુલ્ય અવરોધ આર સમતુલ્ય શોધવાનો છે. તો તમે શોધવા માટે ઘણી બધી મેથડ વાપરશો, પણ હું તમને એક હિન્ટ આપી દઉં કે આ પદ્ધતિને સોલ્વ કરવા માટે સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ કર્યો છે. એનો સ્ટાર ટુ ડેલ્ટા, તો આ જે પેલો ભાગ છે ને ત્યાંથી મેં સ્ટાર કનેક્શન ડેલ્ટામાંથી સ્ટારમાં ફેરવી દીધું. જો પીળી કલરની લાઈન. તો તમારે આ કિંમત શોધીને મને જવાબ કહેવાનો છે. બરોબર. આજનું હોમવર્ક આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું નવા ચેપ્ટર સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર એસએમએસ દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.